ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજ? જી, આજના દિવસે હવે ખાસ કરીને આપણે પરિણામો તો પૂર્ણ થયા છે, પરંતુ ઘણી બધી બ્લોક ડીલ્સ આજના દિવસે હવે આપણને થતી જોવા મળી શકે છે. સૌથી પહેલાં વાત કરી લઈએ પેટીએમની, તો અહીંયા જુઓ આજે એક મોટી બ્લોક ડીલની શક્યતા છે. લગભગ 1640 કરોડની એક મોટી બ્લોક ડીલ અહીંયાથી થઈ શકે છે. અને ખાસ કરીને એસએઆઈએફ ફંડ જે છે 3 બ્લોક ડીલ દ્વારા 2% હિસ્સો અહીંયાથી પેટીએમની અંદર ખાસ વેચી શકે છે. 1281ની એક ફ્લોર પ્રાઇસ છે પેટીએમની, કે જ્યાં આજે બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે પેટીએમમાં તમને એકાદ મોટું એક્શન વોલ્યુમ સાથેનું કદાચ જોવા મળે તો આ બ્લોક ડીલને કારણે હશે, એટલે એના પર એક ધ્યાન આપણે અહીંયાથી રાખવાનું છે. પેટીએમની તો વાત કરીએ, આની સાથે જ આપણને એમ્ફેસિસમાં પણ એક મોટી બ્લોક ડીલ થવાની આજના દિવસે શક્યતા છે, કે જ્યાં આગળ લગભગ 4626 કરોડની એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. બ્લેકસ્ટોનની એન્ટિટી છે બીસીપી ટોપકો, એ લગભગ અહીંયાથી 9.5% હિસ્સો એમ્ફેસિસની અંદર થોડોક લિક્વિડેટ કરી શકે છે એવી અત્યારે શક્યતા છે. લગભગ 2570 પર આ બ્લોક ડીલ થાય, અને આ બ્લોક ડીલ લગભગ કરંટ માર્કેટ પ્રાઇસથી 4%ના ડિસ્કાઉન્ટ પર આપણને થતી જોવા મળી શકે છે. એટલે એમ્ફેસિસ પર નજર રાખજો. આજે અહીંયાથી લગભગ 9.5% હિસ્સો, એટલે ઘાસો મોટા ચંકની અંદર બ્લોક ડીલ થવા જઈ રહી છે. એટલે અહીંયા પણ આજે તમને એક દબાણ સાથે કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ એમક્યોર ફાર્મા પર તમારે નજર રાખવાની છે. આજે ત્યાં પણ એક 493 કરોડની બ્લોક ડીલ થઈ શકે છે. બેઇન કેપિટલ અહીંયા બ્લોક ડીલ દ્વારા લગભગ 2% પોતાનો હિસ્સો વેચે એવી એક શક્યતા છે. 1296.51 પ્રતિ શેરના ભાવે આ ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, અને લગભગ 7% ડિસ્કાઉન્ટ પર એક આપણને બ્લોક ડીલ થતી જોવા મળશે. એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખવાનું છે. આ બેઇન કેપિટલ છે ઓલમોસ્ટ એમક્યોર ફાર્માની અંદર લગભગ 6.3% હિસ્સો ધરાવે છે. એમાંથી આજે 2% હિસ્સાની બ્લોક ડીલ થશે. જોકે વધારે ડિટેલ તો આપણને આજે માર્કેટ બંધ થયા બાદ જ આવતી જોવા મળશે, પરંતુ એક મહત્વની બ્લોક ડીલ અહીંયા પણ થઈ શકે છે. એટલે પેટીએમ, એમ્ફેસિસ, એમક્યોર ફાર્મા ત્રણેય પર આજે બ્લોક ડીલની દ્રષ્ટિએ તમારે નજર રાખવાની છે. બીજી તરફ એસ્ટ્રાઝેનેકા ફાર્મા પર ધ્યાન રાખજો. તેમણે ખાસ કરીને સન ફાર્મા સાથે ભારત માટે કરાર કર્યા છે. એમણે સોડિયમ ઝિકોર્નિયમ સાયક્લોસિલેકેટ માટે અહીંયાથી કરાર કરતા જોવા મળ્યા છે. હવે ભારતની અંદર આ જે દવા છે એના માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટેના તેમણે કરાર કર્યા છે. હવે જે મોટી ઉંમરના લોકો હોય છે એની અંદર હાઇપરસ્ક્લેમિયાની સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે. જો કે હજી આપણને એટલી સ્પષ્ટતા નથી કે આની માર્કેટ સાઇઝ ભારતની અંદર કેટલી છે, કેટલું પ્રોબેબલ સેલ્સ અહીંયાથી આવી શકે છે, પરંતુ ખાસ કરીને એસ્ટ્રાઝેનેકા, સન ફાર્મા આ બંને માટે આ સમાચાર મહત્ત્વના રહેશે. અને એસ્ટ્રાઝેનેકા પોતાનું પ્રોડક્ટ હવે ભારતની અંદર સન ફાર્મા દ્વારા ડિસ્ટ્રીબ્યુશનમાં લાવી શકશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આજના દિવસે અહીંયાથી આપણને એસ્ટ્રાઝેનેકાની અંદર એક પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળી શકે છે. આ ઉપરાંત જેએસડબલ્યુ ગ્રુપની 2 કંપની પર આજે ફોકસ છે. એમાંથી સૌથી પહેલાં વાત કરીએ જેએસડબલ્યુ એનર્જીની. એમના ફાઇનાન્સ ડિરેક્ટર છે પ્રિતેશ વિનય, એમણે અહીંયાથી ખાસ કરીને રાજીનામું આપ્યું છે. હાલ તેઓ 1 જાન્યુઆરી 2026 સુધી કાર્યભાર સંભાળવાના છે. એક મહત્ત્વની અપડેટ છે, નજર રાખીશું. આની કોઈ બહુ મોટી અસર આજે કદાચ આપણને અહીંયા કામકાજ પર જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે આને તમે ધ્યાનમાં રાખજો. અને બીજું છે જેએસડબલ્યુ ઇન્ફ્રા. અહીંયા એમણે ખાસ કરીને ઓમાનના પોર્ટની એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે, એમાં લગભગ 51%નું અધિગ્રહણ કરવાની વાત તેમણે કરી છે. અને $419 મિલિયન રોકાણ કરીને આ પોર્ટને ડેવલપ કરવામાં આવશે. હવે આપણને ખબર છે કે ઓલરેડી તેઓ મિડલ ઇસ્ટના ઘણા પોર્ટની અંદર જે ક્રાયોજેનિક્સ માટેની ક્ષમતાઓ છે એને વિકસાવવાનું કામ કર્યું છે જેએસડબલ્યુ ઇન્ફ્રાએ અગાઉના દિવસોની અંદર. એટલે આ એક ઓમાનનો જે પોર્ટ છે એટલા માટે પણ સ્ટ્રેટેજિકલી મહત્ત્વનો રહેશે કે જે વાધવાન પોર્ટ તેઓ વિકસાવી રહ્યા છે એને લઈને પણ અહીંયાથી ખાસ કરીને તેમને આ પોર્ટ વધારે સ્ટ્રેટેજિક મદદ કરી શકે છે આખા મિડલ ઇસ્ટ અને યુરોપની અંદર પોતાની વસ્તુઓને પહોંચાડવા માટેના. એટલે એના પર એક નજર રાખીશું. ઘણું મહત્ત્વનું આ એક એક્વિઝિશન થવા જશે. એટલે જેએસડબલ્યુ ઇન્ફ્રા આજે તમને એક પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ આજના દિવસે પેટીએમ, એમ્ફેસિસ, એમક્યોર જેવા પર નજર રાખીશું. બ્લોક ડીલને લઈને જેએસડબલ્યુ ઇન્ફ્રાના આજે આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે, પરંતુ આરતી તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક આજે ખાસ તમારી ક્યાંનો છે?
પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન જોવા મળશે. શરૂઆત ટાટા પાવર સાથે કરીએ તો અહીંયા જે રીતનું સમાચાર બનતો દેખાઈ રહ્યો છે, પોઝિટિવ સમાચાર છે. રાજસ્થાનના બિકાનેરમાં NHPC માટે ખાસ કરીને 300 મેગાવોલ્ટ DCR સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે કંપની દ્વારા. એને કારણે એક ફોકસ જે છે ટાટા પાવર પર રાખવાનું રહેશે અને NHPC માટે પણ આ સમાચાર જે છે તે પોઝિટિવ આપણને બનતા દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે ટાટા પાવર માટે. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનું કાઉન્ટર છે. ઇનોવેશન લેબ લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં NVIDIA સાથે ફિઝિકલ AI માટે ઇનોવેશન લેબ કંપની તરફથી લોન્ચ કરવામાં આવી છે. તો એક ફોકસ થોડું ઘણું HCL ટેક પર પણ આજે બનતું જોવા મળી શકે છે. ગઈકાલે 0.5% વધુની અપસાઇડ આપણે જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો WPILનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે કાઉન્ટર માટે, જ્યાં સાઉથ આફ્રિકાની સબસિડરીને મેટ્સી કેમાટાલિયા જોઈન્ટ વેન્ચર પાસેથી લગભગ 426 કરોડનો ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. અને વાત કરી લઈએ તો પ્રોજેક્ટ માટે ખાસ કરીને MCWAP2 પ્રોજેક્ટ માટે 426 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, એટલે પોઝિટિવિટી આ કાઉન્ટર પર આપણને બતાવી શકે છે આજના દિવસે પણ, તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. TVS મોટરનું કાઉન્ટર છે. બાઇક લોન્ચ કરવાના અહીંયા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. કેન્યામાં TVS અપાચે RTR 180 બાઇક લોન્ચ કરી છે કંપની તરફથી, અને આ પ્રીમિયમ પરફોર્મન્સ બાઇકની કિંમતની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 2,69,990 રૂપિયાની આપણને રહેતી દેખાઈ રહી છે. અને 177.4 cc એન્જિન છે, 15.22 PC પાવર આઉટપુટ અહીંયા બાઇકમાં આપણને આવતું જોવા મળતું દેખાઈ રહ્યું છે, એટલે એક ધ્યાન રાખવાનું રહેશે TVS મોટર માટે. ગઈકાલે ઘણી સારી ખરીદારી આપણે જોઈ હતી, આજે આ સમાચારના લીધે તેજી આગળ વધતી દેખાઈ શકે છે, તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે ઇન્ડોકેમની જો વાત કરી લઈએ તો અહીંયા થોડાક નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી નોટિસ મળી છે, જ્યાં અંબરનાથ યુનિટને 72 કલાકની અંદર બંધ કરવા માટેની આ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે. પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ નોટિસ તેમને મળતી દેખાઈ રહી છે. અને સામે કંપનીનું કહેવું છે કે જે નોટિસ મળી છે, ઓર્ડર પાછો ખેંચવાની માંગણી માટે તેઓ MPCBને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. સાથે નોટિસની સંભવિત નાણાકીય અને કાર્યકારી અસરનું પણ મૂલ્યાંકન તેઓ અત્યારે કરી રહ્યા છે. પણ થોડાક નેગેટિવ સમાચાર છે, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આપણને અહીંયા બનતી જોવા મળી શકે છે. ઇન્ડોકેમના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જે આપતા